તો દોસ્તો સ્વાગત છે ફરીથી એકવાર આપ સૌની પોતાની ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં। તો દોસ્તો આજની વિડીયોની અંદર હું આપ સૌને જણાવવાનો છું કે ખેતીની જમીન તમે ધારણ કરો છો, હવે તેના ઉપર તમે ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર મેળવવા માંગો છો, તો પ્રમાણપત્ર ઓનલાઈન મેળવતી વખતે તેમાં નોંધની વિગત નાખતી વખતે તમારે જે નોંધની વિગત તમે નાખો છો ત્યારે તમારે એક એરર આવતી હોય છે। એરર એટલે કે એક મેસેજ આવી જતો હશે કે તમે નોંધની વિગત નાખો ત્યારે કોઈ પણ નોંધ નાખો, અમુક વાર નોંધ વધારે પડતી નાખો તો તમારે તેની અંદર એક મેસેજ લખેલો આવશે કે આની કરતાં ઓછી નોંધ દાખલ કરો। તો શું છે તે મેસેજ, તે શા માટે દર્શાવવામાં આવે છે કે આ નોંધ કરતાં ઓછી નોંધ છે તે દાખલ કરો, તો તેના વિશેની મહત્વપૂર્ણ માહિતી દોસ્તો હું આપ સૌને આજની આ વિડીયોમાં જણાવવાનો છું। વિડીયોને શરૂ કરતા પહેલા દોસ્તો હું આપ સૌને જણાવી દઉં કે જો આપ સૌ અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છો તો ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો ચાલો દોસ્તો આજની આ વિડીયોને શરૂ કરીએ। તો દોસ્તો સૌથી પહેલા હું આપ સૌને જણાવી દઉં કે તમે ઓનલાઈન ખેડૂત ખરાઈની પ્રોસેસ કરેલી હોય પોતાની જાતે, તમે જાતે આ પ્રોસેસ કરશો તો તમને ખબર હશે કે નોંધની વિગત કેવી રીતે નાખેલી છે। એક્સપિરિયન્સ વ્યક્તિ છે તેમને ખબર હશે કે આની અંદર આપણે શું કરવાનું, પરંતુ જેને અનુભવ નથી તે વ્યક્તિઓ ફર્સ્ટ ટાઈમ ખેડૂત ખરાઈની એપ્લિકેશન પોતાની જાતે કરે છે, તો આવું કરતા સમયે તે નોંધની વિગત જ્યારે નાખતા હોય છે, આખી ખેડૂત ખરાઈની નોંધનો સાર છે કઈ વસ્તુ દોસ્તો, નોંધની વિગત। તેમાં તમે સરખી રીતે વ્યવસ્થિત રીતે નોંધની વિગત નાખી હશે તો અને તો જ ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર છે તે તમને મળવાપાત્ર છે। તો હવે તમે નોંધની વિગત નાખો છો દોસ્તો ત્યારે ઘણીવાર એવો મેસેજ આવતો હોય છે કે આ નોંધ કરતાં ઓછી નોંધ દાખલ કરો। તો આ મેસેજ શા માટે આવે છે, તો આપને જણાવી દો દોસ્તો કે તમે જ્યારે પણ નોંધની વિગત નાખો છો ત્યારે સૌથી પહેલા તેમાં નોંધ કેવી નાખવાની હોય છે, જે નોંધથી હાલના ખાતેદારનું નામ દાખલ થયું હોય, એટલે કે કોઈ પણ વ્યક્તિ છે તેમનું નામ હયાતીમાં હક દાખલથી દાખલ થયું હોય તો તે વ્યક્તિએ સૌથી પહેલા નોંધ નાખવાની આવશે કઈ, તો કે હયાતીમાં હક દાખલ જે નોંધથી તેમનું નામ દાખલ થયું છે તે નોંધ નાખવાની રહેશે। ત્યારબાદ તે નોંધ નાખવાની રહેશે કે જે વ્યક્તિએ તેમનું નામ હયાતીમાં હક દાખલ વડે દાખલ કર્યું, એટલે કે તેમના પિતા કે માતા, તે વ્યક્તિ કેવી રીતે દાખલ થયા, તેનું નામ કેવી રીતે દાખલ થયું તે નોંધ નાખવાની રહેશે। એટલે કે મોટી સંખ્યાથી લઈ કે નીચે ઉતરતા ક્રમની સંખ્યા આપણે નાખવાની રહેશે। હવે તમે બીજા ગામની નોંધ સાથોસાથ નાખતા હોય અને તેમાં એડ કરવાની હોય નોંધ, તો તમે તેના કરતાં વધારે ઉપરની નોંધ નાખો તો તેમાં ચાલે, ગામ ફરે એટલે નોંધની વિગત તમે જે નોંધ છે તેનો આંકડો મોટો હોય, દાખલા તરીકે 708 છે તે નાનો આંકડો છે અને 709 છે તે મોટો આંકડો છે, એક સંખ્યા વધારે આવે છે, એક અંક વધારે આવે છે, તેના માટે તેની સંખ્યા વધારે છે, તો તે સંખ્યાનો ઊંચો આંકડો તમે ગામ બદલે એટલે નાખો તો ચાલે, પરંતુ એક જ ગામની અંદર તમે ખેતીની જમીન ધારણ કરતા હો તેનાથી નીચે ઉતરતા ક્રમની તમારે નોંધો નાખવાની છે। એક જ ગામમાં તમે ખેતીની જમીન ધારણ કરો છો, હું આપ સૌને એક્સપ્લેન કરું કે દાખલા તરીકે તમે નોંધની વિગત નાખો છો, હવે નોંધની વિગતમાં 705 નંબરની નોંધ છે તે સૌથી પહેલી હયાતીમાં હક દાખલની આવી, તો તેમાંથી તમારા માતા કે પિતાનું નામ કેવી રીતે દાખલ થયું તે તેની પહેલાની નોંધ હશે, એટલે કે 705 નંબરની નોંધ છે તેની પહેલાની નોંધ આપણે આવી છે, તો 511 નંબરની નોંધથી તમારા માતા કે પિતાનું નામ દાખલ થયું છે તો તમારે તે નોંધ નાખવાની રહેશે। પરંતુ હવે જે કોઈ પણ વ્યક્તિને ખબર નથી તો તે તેની કરતાં વધારેની નાખ દે, દાખલા તરીકે 705 નંબરની નોંધ છે તો ત્યારબાદ તમે 708 નંબરની એન્ટ્રી છે તે તમે ન દાખલ કરી શકો, તેનાથી વધારે અંકવાળી નોંધ છે તે તમે દાખલ ન કરી શકો, જેના કારણે આ મેસેજ છે તે આવે છે। તો આવું આપણે પણ ન કરવું જોઈએ, આપણે જાતે એન્ટ્રી નાખીએ ત્યારે ચેક કરી લેવાનું દોસ્તો કે ઉતરતા ક્રમની નોંધ પ્રમાણે કેવી રીતે નોંધ આપણે નાખવાની રહેશે। ઠેઠ પ્રમોલગેશન સુધીની નોંધ છે તે આપણે દાખલ કરવાની હોય છે, નીચે ઉતરતા ક્રમ મુજબની। ઓકે, તો આપ સૌને સમજાઈ ગયો છે કે કેવી રીતે આપણે નોંધની વિગત છે તે નાખવાની રહેશે। દોસ્તો આપ સૌને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।